હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં. તો દોસ્તો, ઘણા ટાઈમથી છે ને આ ચેનલ ઉપર કોઈ વિડીયો આવી નહોતો રહ્યો. એકચ્યુઅલમાં શું થતું હતું ને કે આપણી બે ચેનલ છે, એક હાર્દિક બ્લોગ અને એક હાર્દિક વન લાઈફ. તો બંનેમાં જે હાર્દિક બ્લોગ છે એમાં હિન્દી કન્ટેન્ટ નાખું છું કે જે ટ્રાવેલિંગ આપણા બ્લોગ હોય છે, અને જે હાર્દિક વન લાઈફ છે એમાં ગુજરાતીમાં હું વિડીયોઝ નાખું છું. બટ શું થતું હતું કે બંને વિડીયો સિમિલર થઈ જતા હતા, ખાલી લેંગ્વેજ અલગ હતી, બાકી જે તે જગ્યા એક જ હતી. એટલે મને એવું થતું કે બંને સેમ કન્ટેન્ટ એક જ ટાઈમ ઉપર પોસ્ટ કરવાના થાય છે. તો એની અંદર વિડીયોઝ થોડા લેટ થઈ ગયા ચેનલ ઉપર. ઘણા ટાઈમથી મેં વિડીયો કોઈ પોસ્ટ નથી કર્યા, અને થતું પણ એવું હતું ને કે એક ટાઈમ ઉપર જ્યારે વિડીયો શૂટ કરતા હોય ને તો ગુજરાતી હિન્દીમાં કન્ફ્યુઝન બહુ થતી હતી. તો મેં વિચાર્યું કે પહેલાં એકવાર હિન્દી ચેનલ ઉપર વિડીયોઝ નાખીએ ને આના માટે કોઈ બીજો કન્ટેન્ટ વિચારીએ. તો હાલમાં હું એવું વિચારી રહ્યો છું કે જે મારું જે ડેલી લાઈફસ્ટાઈલ છે એમાંથી થોડા કંઈક કન્ટેન્ટ આ ચેનલ ઉપર પોસ્ટ કરીએ, અને જ્યારે ટ્રાવેલિંગમાં હશું ત્યારે કંઈક અલગ કન્ટેન્ટ આના ઉપર હશે, ટ્રાવેલિંગ રિલેટેડ જ, પણ થોડું ઘણું કંઈક ડિફરન્સ જે મને જોવા લાગશે. કાં તો પેલું જે હિન્દી ચેનલમાં જે હશે ને હાર્દિક વ્લોગની અંદર, એનાથી કંઈક અલગ વિડીયો હું આના ઉપર પોસ્ટ કરવાનું વિચારી રહ્યો છું. તો આઈ હોપ કે તમારો પ્રેમ આ ચેનલ ઉપર મળતો રહેશે, અને જલ્દીથી જલ્દી આપણી આ ચેનલના 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એવી હું આશા રાખું છું. અત્યારે હું મારા ઘરે છું, અને તમે જોઈ શકો છો, કદાચ મારા તમે જૂના વિડીયો જોયા હશે આજથી 6 મહિના પહેલાંના, તો એની અંદર જે મારું વજન છે લગભગ 105 કિલો હતું. અને 6 મહિનાની અંદર મેં થોડી મહેનત, થોડું ડાયટ પ્લાન કરી, અને અત્યારે લગભગ મારું 18થી 19 કિલો જેટલું વજન ઓછું કરી, અને તમે જોઈ શકો છો કે હમણાં જે મારી બોડી છે પહેલાં કરતાં ઓછી જોવા મળી રહી છે. અત્યારે મારું મોર્નિંગ રૂટિન કેવું છે ને કે હું સવારમાં મિનિમમ 1 કલાક થોડું વર્કઆઉટ, સૂર્ય નમસ્કાર કરું છું, અને જે મારી ડાયટ છે એ ટોટલ મેં ચેન્જ કરી નાખી છે. જેમ કે જે ફાસ્ટ ફૂડ છે મેં ટોટલ બંધ કરી દીધા છે. વિડીયોમાં જ્યારે લેવાનું થાય ને તો બી મને થોડું ખચકાટ થાય કે કેવું કરવું, ખાવું કે ના ખાવું જોઈએ. બટ કોઈક એવી જગ્યા હોય કે જ્યાં બતાવવા જેવું હોય તો પછી લેવું પડે. બાકી મેં બધું અવોઇડ કરી નાખ્યું છે. અને સાંજનું જે ડિનર હોય છે ને એ પણ મેં એવો ટાઈમિંગ કર્યો છે ને કે મેં સૂર્યાસ્ત પછી ટોટલ બંધ કરી દીધું છે. અને એ રીતે મેં મારા વજનને કંટ્રોલ કરી અને એને ઓછો કર્યો છે. માત્ર વજન નહીં, હું મારા જે મારી કમર છે એને પણ ઓછી કરવા જઈ રહ્યો છું. મીન્સ કે જે મારું એક્સ્ટ્રા બોડી ફેટ છે ને એને ઓછું કરવા માટે જઈ રહ્યો છું, અને ઓછું થઈ રહ્યું છે. જે તે પ્લાન મેં કર્યો છે એ રીતે મારું વજન અને મારું એક્સ્ટ્રા ફેટ પણ ઓછું થઈ રહ્યું છે, મને દેખાઈ રહ્યું છે. આઈ હોપ કે તમને દેખાતું હશે કે નહીં. તો ચાલો જી, આ વિડીયોમાં મેં એવું વિચાર્યું છે કે જે થોડી ઘણી ડેલી લાઈફસ્ટાઈલ છે એને એડ કરીશું, અને એક એવો વિડીયો, એક એવો બ્લોગ તૈયાર કરું. આ વિડીયો બનાવવાનું મેઇન પર્પઝ એ જ છે કે તમારા સાથે હું થોડો કનેક્ટ થઈ શકું. ઘણા ટાઈમથી આના ઉપર કોઈ વિડીયો નથી આવતો, તો એટલા માટે જ આ વિડીયોને હું બનાવી રહ્યો છું. અત્યારે મારો જે મોર્નિંગ રૂટિન છે એ હું બતાવવા જઈ રહ્યો છું. અત્યારે જે મારી વર્કઆઉટ છે એ કરીશ, અને વર્કઆઉટ કર્યા પછી જે હું આજે આખો દિવસ જે બહાર જવાનો છું એમાં થોડી થોડી જે કંઈ જગ્યા હશે બતાવવા જેવી એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને સાંજે આ વિડીયોને આપણે એન્ડ કરીશું.
સવારમાં 6 વાગે જો કે જલ્દી ઉઠતું હોય અમારા ઘરમાં તો છે અમારી જીવા. જીલો એ જીલો નીની નહીં આવતી નહીં આવતી ગુજી એ ગુજી. અત્યારે લગભગ સવારના 10 વાગ્યા છે અને સવારનો નાસ્તો છે તો પૌવા અને 1 કપ ચાય. તો નાસ્તો કરીને પછી આજની જે મારી રૂટીન છે, જે કંઈ માલ આપવા માટે જવાનું છે એના માટે નીકળી આવે. સવારના અત્યારે લગભગ 10:30 થયા છે અને હું નીકળી ગયો છું મારા કામથી. અને મારી સાથે છે અહીંયા આગળ મારી તીસા કે જે બાળ મંદિર જવા માટે નીકળી છે. તો અહીંયાથી એને એની બાળ મંદિરમાં છોડી અને પછી પ્લાન એ છે કે હું પાદરા માટે નીકળીશ. થોડું પાદરા કામ છે એ પતાવી અને પછી આજે મારે રણું જવાનું છે, ભોજ જવાનું છે. આમ તો ઘણું લેટ થઈ ગયું છે, આજે લગભગ 10:30 થઈ ગયા છે ને પાદરા જઈશ એટલે 11:30-12 થઈ જશે. બટ લેટ્સ સી, જેટલું જલ્દી બને એટલું જલ્દી પહોંચવું છે મારે રણું. સવારમાં પાદરાનો નજારો કંઈક અલગ જ જોવા મળે. હા, કોઈ આમ નસભાગ કરતું હોય તો કોઈ આમ નસતોડ કરતું હોય. દરેક લોકો પોતપોતાના કામે જતા હોય અને પાછું બપોર થાય ને 12 વાગે એટલે પાછો આરામ કરવાનો. પછી સાંજે ફરી વખતે તમને ભીડ જોવા મળે. બપોરે એટલી ભીડ ના જોવા મળે. બધા લોકો બપોરે કેવું શાંતિથી ખાઈ પીને આરામ કરે, સૂઈ જાય. પછી સાંજે પાછું ફરી વખત બજાર ધમધમતું જોવા મળી જાય. પાદરામાં અત્યારે એટલા માટે જ આવ્યો છું કે ગાડીમાં ગેસ નથી. ગેસ ભરાઈને પછી મેં કીધું નીકળું. જો ડાયરેક્ટ રણું ગતો રહ્યો હોય તો પછી મારે ગેસ ભરાવવા માટે વડું જવું પડે. એના કરતાં મેં વિચાર્યું કે અહીંયાથી જ ભરાઈ લઈએ, એવું આખો દિવસ પછી કોઈ ટેન્શન નહીં. ગેસ આવ્યો 6.81, 564 રૂપિયાનો અને ભાવ છે 82 રૂપિયા ને 95 પૈસા. એટલે 83 રૂપિયાનો ભાવ છે પાદરામાં અત્યારે સીએનજીનો. અત્યારે પાદરાથી નીકળીને હું રણુ તરફ જઈ રહ્યો છું અને આ જે રસ્તો છે ને એ રોડ છે નર્મદા કેનાલ, કે જે સાંગમાંથી લઈ અને મુવાલને જોડતો રોડ છે. અને તમે રોડની કન્ડિશન તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટે એક વખત આ રોડ બનાવ્યો અને ત્યાર પછી એને મેન્ટેનન્સ કરવાનું જ ભૂલી ગઈ એવું લાગે છે. અહીંયા આગળથી જો વાત કરીએ ને તો વચ્ચે ઘણા એવા ગામ છે કે જે ગામ આ રોડ સાથે કનેક્ટ છે. બીજું કે આ જ રોડથી તમે જોશો ને તો સવારથી સાંજ સુધી આ રોડ જીવંત છે. અહીંયા આગળ એટલી અસંખ્ય ગાડીઓ જતી હોય છે. રોજની સેંકડો ગાડીઓ તમે કહો તો પણ ચાલે કે અહીંયાથી જતી હોય. લોકો સ્કૂલ જતા હોય, કોલેજ જતા હોય, જોબ જતા હોય, સગા સંબંધીઓના ઘરે જતા હોય. કોઈ વ્યક્તિ બીમાર હોય તો એને પણ અહીંયાથી લઈ જવામાં આવે. એનું કારણ છે કે જે જંબુસરવાળો હાઈવે છે ફૂલ ટ્રાફિક હોય. જ્યારે આ રોડ ઉપર ટ્રાફિક ના મળે, લોકોને શોર્ટકટ પડે, એના માટે આ રસ્તો ખૂબ સારો એવો લોકોને લાગે. પણ આ રસ્તાની છે ને પાછલા 6 મહિનાથી હું અહીંયા આગળ આવી જાય કરું ને તો 6 મહિનાથી હું જોઉં છું કે આની કન્ડિશન દિવસે એટલી ખરાબ થતી જાય છે કે જો કોઈના એવું કહેવાય કે પથરી હોય ને કિડનીમાં સ્ટોન, તો સ્ટોન નહીં, આખી કિડની તમારી બહાર આવી જાય ને એવી આ રોડની હાલત થઈ ગઈ છે. પણ કોઈ ધ્યાન આપતું નથી આ રોડ તરફ. મારે અહીંયા આગળથી રોજ આવવા જવાનું હોય છે અને હું જોઉં છું કે અહીંયા આગળથી ઘણા એવા લોકો છે કે જે રોજ મને મળતા હોય છે અને એ લોકોને ડેલી રૂટીન છે. એમાં ઘણા બધા સ્ટુડન્ટ છે, ઘણા બધા નોકરી વર્ગના લોકો છે અને એવા લોકોને આ રોડેથી જવાનું હોય ને તમે રોડની કન્ડિશન જુઓ કેટલી ખરાબ છે. તો પ્લીઝ આ રોડ બને એટલું જલ્દી કંઈક કરવાનું. એ ચક્કરમાં મારી ગાડી પણ બંધ થઈ ગઈ છે. આ રોડ સાંગમાંથી મુવાલને જોડે છે એટલે અહીંયા આગળ છે ને તમે ગમે ત્યારે આ રોડ ઉપર આવો તો તમને આ રોડ જીવંત જ મળશે. અહીંયા આગળ તમને લોકો જોવા મળશે, ગાડીઓ જોવા મળશે. બટ હવે રોડની કન્ડિશન ધીરે ધીરે ખરાબ થતી જાય છે ને એટલે હવે લોકો શું કરે છે કે ફરીને જવાનું વિચારે છે. તો જેટલું બને એટલું જલ્દી જરા આના ઉપર કામકાજ ચાલુ થાય એવું કંઈક કરો હવે.
અંદર અને હું જઈ રહ્યો છું રણુજા. અત્યારે લગભગ 2 વાગ્યા છે અને હું છું નર્મદા કેનાલ ઉપર. મારું કામ પતાવીને રિટર્ન અત્યારે ઘર તરફ જઈ રહ્યો છું. અને અહીંયા આગળ રસ્તામાં છે ને શેરડીના જે રસ છે એનું કોલું છે, તો મેં કીધું એક મસ્ત ઠંડો એવો શેરડીનો રસ પીને પછી ઘર તરફ નીકળીએ. બાકી આ અહીંયાનો એરિયા છે, બહુ જ મસ્ત જગ્યા છે. લતીપુરા અને ગહેજની વચ્ચે આ જગ્યા આવેલી છે. ખૂબ જ સુંદર એવી જગ્યા છે, મજા આવે એવી છે. એટલા માટે મેં કીધું ચલો 5-1 મિનિટ ઊભા રહીએ પછી ઘર તરફ રવાના થઈએ. હા, 20 રૂપિયામાં ઠંડા કુલ મસ્ત છે, મજા આવી જાય. વડોદરાનો લાલબાગ એરિયા છે આ. અને હું સમજો કે બપોરે 2 વાગે ઘરે પહોંચ્યો. ઘરેથી જમીને પછી હું નીકળી ગયો હતો. અને લગભગ અત્યારે 5:30 થયા છે. અને સોરી, એક નાની એડવર્ટાઇઝમેન્ટ હતી. અને અત્યારે હું વડોદરામાં છું. લગભગ મારું 2 થી 3 કલાકનું અહીંયા આગળ જે કામકાજ હતું એ પૂરું થઈ ગયું છે. અને હવે હું ઘરે જવા માટે નીકળી રહ્યો છું. તો આ મારો દિવસનું કંઈક આ રીતે શેડ્યુલ રહે છે. આવી રીતે મને થોડી નાસભાગ હોય છે. એ જ કારણથી કે હું ડેલી બ્લોગ નથી નાખી શકતો. નહીં તો જો ફ્રી હો તો તમને રોજ એક આપણો બ્લોગ જોવા મળે. બાકી આ એરિયા છે લાલબાગ. આ બાજુ તમે જોઈ શકો છો, એ લાલબાગ છે. અને અહીંયાથી અત્યારે હવે હું ઘર તરફ જઈ રહ્યો છું. સાંજે 6:22 છે અને અમારા ઘરેથી આ બ્યુટીફુલ તમને સનસેટ જોવા મળી રહ્યો છે ને એકદમ મસ્ત નજારો, એકદમ સુંદર વાતાવરણ. આખો દિવસ તમને પક્ષીઓનો અવાજ સંભળાય અને સવારમાં સનરાઈઝ અને સાંજે સનસેટ બંને તમને આટલું સુંદર જોવા મળે. આખો દિવસ ગમે ત્યાં ગયા હોય ને, પણ સાંજે આવ્યા પછી કાં તો બપોરે આવ્યા પછી ગમે ત્યારે હું બહાર જઈને આવું ને એટલે પછી 1 કલાક જેવું તો મારું એક જ કામ હોય કે મારા ઢીંગલા સાથે રમવાનું, એની સાથે મજા કરવાની. અને ખૂબસૂરત સનસેટ જોવા માટે જ મેં એને ઉપર લઈને આવ્યો. હજુ હમણાં જ આવ્યો, આવીને હાથ પગ ધોઈને ઉપર આવ્યો. હવે લગભગ સનસેટ થવાની તૈયારી છે. તો મારું પણ કામ એ જ છે કે હમણાં હું નીચે જઈશ અને મારું જે અત્યારનું જે ડિનર છે એ હું લગભગ 6:30 સુધીમાં કરી લઉં છું. હમણાં મેં રૂટીન રાખ્યો છે વેટ લોસ માટે. અને ડિનરમાં તો હવે નીચે જઈને નહીં બતાવું, કેમ કે હું અહીંયાથી જ આ વિડીયોને એન્ડ કરવાનો છે. ડિનરમાં તો એ જ હોય છે, સલાડ હોય છે, કોઈ એક દાળ અને 1 કે 2 રોટલી કે ભાખરી, એ જ રીતનું હોય છે. બાકી એટલે હવે નીચે જઈને વિડીયો નથી બધાનો, કેમ કે હું હજુ 10-15 મિનિટ હું ને મારી જીવ અહીંયા ઉપર રહીશું, થોડું મજા કરીશું અને પછી નીચે જઈશું. તો આ હતો આખા દિવસનો મારો આજનો રૂટીન અને જે મેં તમને વિડીયોમાં બતાવ્યું. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો હવે મળીશું બીજા એક વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, આવજો.